મિત્રો, પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આજે ફરી એકવાર મારે તમને સંદેશ ડિજિટલના માધ્યમથી એક એવા મંદિરની મુલાકાતે લઈ જવા છે જેનો સીધો સંબંધ મહાભારતના યુગ સાથે છે. આ મંદિર એટલે ભાવનગર નજીક કોળિયાક ખાતે આવેલું નિષ્કલંક મહાદેવનું મંદિર. પૌરાણિક કથા અનુસાર મહાભારતના યુદ્ધ પછી પાંડવો અહીં આવ્યા હતા. તેઓએ કોળિયાક ગામના દરિયા કિનારે દેવાધિદેવ મહાદેવના શિવલિંગની સ્થાપના કરીને ભગવાન શિવની પૂજા અર્ચના કરી હતી, જેનાથી પાંડવોને યુદ્ધમાં કરેલી હિંસાના પરિણામે લાગેલા કલંકથી મુક્તિ મળે અને તેઓ કલંકિતમાંથી નિષ્કલંક થાય. તેથી જ આ મહાદેવ નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાય છે. પાંડવોએ સ્થાપેલ 5 શિવલિંગ અહીં હાલ પણ જોવા મળે છે. દર વર્ષે શ્રાવણ વદ 14 તથા ભાદરવી અમાસના દિવસે અહીં પરંપરાગત લોકમેળો ભરાય છે, જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. નિષ્કલંક મહાદેવ મંદિર દરિયા વચ્ચે આવેલું છે. ભક્તો મંદિરમાં જવા માટે દરિયામાં ઓટ આવે એની રાહ જોતા હોય છે. અહીંયા દરિયાનું પાણી અમુક કલાકો પૂરતું જ ઉતરતું હોય છે અને એ જ સમયમાં ભક્તો નિષ્કલંક મહાદેવના મંદિરમાં જઈને દર્શન કરી ધન્યતા અનુભવે છે. સાંજે 7 વાગ્યા પછી ભરતી શરૂ થતા મંદિર ફરી પાણીમાં ડૂબી જાય છે. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર મૃત્યુ પછી સ્વજનોના અસ્થિ વિસર્જન અહીંયા કરવાથી તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.